અયોધ્યા સૂર્યવંશની ગૌરવશાળી ધરતી, જ્યાં સંપત્તિની કોઈ ખોટ નહોતી, પરંતુ એક રાજાનું હૃદય ખાલી હતું. 100 રાણીઓ, અનંત સંપત્તિ, પણ વારસદાર વિના હું અધૂરો છું. મહારાજ, આશા છોડશો નહીં. જ્યારે રાજા તૂટી પડે ત્યારે નસીબ નવી કથા લખે છે. આ જળ રાણી પીશે અને સૂર્યવંશને વારસ મળશે. તરસેલા રાજા પાત્રમાંથી પાણી પી જાય છે. મહારાજ, મંત્રિત જળ રાણી માટે હતું, પણ ગર્ભ રાણીમાં નહીં, આપમાં ધારણ થયો છે. કહેવાય છે 100 વર્ષ સુધી રાજા એ ગર્ભ ધારણ કર્યું. અને પછી બાળકનો જન્મ રાજાના પેટ ચીરીને થાય છે. આને દૂધ કોણ પીવડાવશે? ઇન્દ્ર બાળકને હાથમાં લે ને બોલે છે, મમ અયમ ધાતા, એટલે કે આ મને જ પીસે. પછી તેનું નામ માંધાતા પડ્યું. માંધાતા મોટા થાય છે. પછી રાજા યુવાંશ્વ વનવાસ ચાલ્યા જાય છે અને માંધાતાને રાજા બનાવે છે. માંધાતા ક્યાંય ગુરુના આશ્રમમાં શિક્ષા માટે જતા નથી, કારણ કે તેને દેવતાના આશીર્વાદથી વેદો અને ધનુર્વેદનું જ્ઞાન મળી જાય છે. એટલે તે જ્ઞાની અને વીરોમાં સર્વમ શ્રેષ્ઠ બની જાય છે. ત્યારે તેને ભગવાન શિવનું ધનુષ્ય મળે છે. તે અપરાજય બની જાય છે. કોઈ તેની સામે જીતી ન શકે. કહેવાય છે રાજા માંધાતાના રાજમાં એટલું ધન હતું કે એની પ્રજા બહુ સુખી હતી. રાજા માંધાતા પૃથ્વીના સૌથી પહેલા અને બધાથી મોટા ચક્રવર્તી કહેવાતા, કારણ કે તેને આખી પૃથ્વીને જીતી લીધી હતી. આ વાત રાવણને ખબર પડે છે. કે પૃથ્વી પર એક એવો રાજા છે જેનું નામ માંધાતા છે. તે યુદ્ધમાં એક પણ વાર હાર્યા નથી. આ સાંભળીને રાવણ માંધાતા સાથે યુદ્ધ કરવાનો નિર્ણય લે છે. રાજા માંધાતા પણ આ યુદ્ધ કરવા તૈયાર થાય છે, કારણ કે એને પણ સામે તેના જેવો શક્તિશાળી રાવણ યુદ્ધ માટે આવે છે.
માંધાતા આજથી અયોધ્યા લંકાની ગુલામ છે. સિંહની ધરતી પર પગ મૂકતા પહેલા તારી હિંમતને સલામ કરું છું.
7 દિવસ સુધી ધરતી કંપતી રહી. આકાશ લોહી જેવું લાલ બન્યું. મંધાતા અને રાવણ વચ્ચેનું યુદ્ધ વિજય વગરનું, વિનાશથી ભરેલું. રાવણે ગુસ્સામાં ગંધર્વ અસ્ત્ર ઉપાડી લીધું અને સામે માંધાતા એ બ્રહ્માસ્ત્ર પોતાના ધનુષ્યમાં ચડાવ્યું. જો આ બંને અસ્ત્ર છોડાયા તો સમસ્ત સૃષ્ટિનો વિનાશ નિશ્ચિત છે. સ્વર્ગલોકમાં બ્રહ્માજીએ આ વિનાશ જોયો અને ઋષિ પુલસ્ત્ય તથા ઋષિ ગાલવને આ યુદ્ધ રોકવા મોકલ્યા. અહંકાર વિનાશ તરફ દોરી જાય છે. શસ્ત્રો નીચે મૂકો. અગ્નિની સાક્ષીએ દ્વેષનો અંત કરો અને મિત્રતા સ્વીકારો. બંને અગ્નિની સાક્ષી એ મિત્રતા નિભાવી.